મિત્રો હું મારી જિંદગીમાં પહેલી વાર જાઉં છું સુરત. હું છે ને મારી જિંદગીમાં કોઈ દી સુરત જોયો જ નથી. આ પેટ્રોલ પંપે પીગા ને હર્ષભાઈ ને પીપી લાગી ગઈ. એ સમજો તો હું શું તને હેલો ટુ ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આપણે વિડીયો જોતા બધા મજામાં જ હોય તો તમને બધા વિચારતા છે કે એટલો બધો જોશમાં કેમ આજ? તો આજ યાર છે ને ખુશીનો દિવસ છે, કેમ કે આજ ક્યાં જઈએ ખબર? આજ અમે છે ને ફૂલ ફેમિલી જાય છે સુરત. એમ તો મારા પપ્પા, મારા મમ્મી, એસકે ભાઈ, તેજલ એ બધા છે ને આમ સુરત તો ગયેલા છે, પણ હું ને અનિતા એનો ફર્સ્ટ ટાઈમ છે. કોઈ દી મેં સુરત નથી ગયા, એટલે આજ પહેલી વાર મારે સુરત જવાનું છે. તો અત્યારે છે ને બહાર છે ને હા અંધારું છે. અત્યારે કેટલા વાગે તમને દેખાડી દઉં. ઉભેરો 9:04 ભીગો. કેટલી મિનિટ છે તમે કહી જો? 9:15 કહી દે ને. હા 9:15 છે ને. અત્યારે છે ને અમારે નીકળવાનું છે. અહીંથી પેલા અમારે મઢે જવું પડશે. મઢેથી પગે લાગીને પછી આપણે નીકળવાનું છે. તો 10 કે 10:30 તો લગભગ વાગી જાય. તો આપણે છે ને બધી પેકિંગ કરી નાખીને યાર પેકિંગ કરી યાર તમે જાવા જો એટલી પેકિંગ કરી હો. ખાલી 2 કે 3 દિવસ જ ના રહેવાનું છે. ખાલી 2 કે 3 દિવસ. એક તો જો અહીંયા બેગ એક છે ઈ ને પાછળ લાડ બધું ભરેલું છે. આપણે દેવાનસી બેન ને કે ભાઈ જો અત્યારે તાર થઈ ગયા લાગે. હું નહીં વાઈફાઈ શરૂ છે ને તો કાંઈ મેં કીધું વ્લોગ છે અપલોડ કરી નાખું, પછી નેટ નથી. હા એ ટકી એનો છે ને ટકો કરી નાખો. સમજો તો અંકિત બોલે એને ટકો કરી નાખો મારા ઉપાય. મમ્મી નીકળવું ને હવે? સાઈ તમે જઈ આવ્યા કે સુરત? હું આ બીજી વખત જાઉં. બીજી વખત ખાલી? દર્શક આપણે બે ભારો જ નથી ગયા સુરત. એટલે છે ને બધા જઈ આવ્યા છે, પણ અમે ખાલી 2 ભરું જ નથી ગયા. એટલે જાવું છે એટલે તી પરાણે તૈયાર કે. હાલો ભાઈ, આપણે છે ને તાળું દઈ દીધું છે. તાળું એટલું બધું કઈ નવું નથી, પણ છે ને આપણે જૂનું મૂક્યું છે ને એવડું આપણે તાળું દઈ દીધું છે. તો હાલો ઓલા હર્ષભાઈ જો 4 કેરા વગરના ત્યાં અત્યારે છે ને હર્ષને જીયાનસી ને 4 નથી કરવી, કેમ કે આપણે આખી રાત હજી ટ્રેવલ જ કરવાનું છે. હવે સવારે પૂગવા આવશું ને ઠેઠ સુરત, પછી એને 4 કરશું. અત્યારે છે ને શેને એમને રહેવા દીધું, નકર પાછા પૂગશું ને તો પાછો હતા ને એમને થઈ જાય. મોજા અહીંયા તો તું અહીંયા આવું છે મોજા છે તે 4 ને થાવું તારે? હે 4 ને થાવું? મજમાં આવી જાય ભાઈ સાહેબ. આનો પહેલી વાર છે, આ કોઈ દી સુરત નથી ગયો. હાલો ભાઈ, આ બેગ છે ને બહુ ભારે છે. આમાં ખાલી છે ને મારા નેસ્કાભાઈ ના જ લુગડા છે. મિત્રો છે ને ઘેરે કોઈ નથી રહેતું. ઘેરે આપણે તાળું દઈ દીધું છે ને ઘેરે કોઈ નથી. આપણું ઘર એકલું જ છે અહીંયા. આજ આપણે ફૂલ ફેમિલી જઈએ છીએ. કેટલા બધા છે તો ખરા. કોણ? આ હોય ને બધા ભગવાન છે તો. આ ભગવાન છે. એટલે આ ભગવાન આપણે ઘરની ધ્યાન રાખે. કાવો બા લાઈટ બંધ કરી દઉં કે? આ કરી જો વિચારે, પણ ઘડી ખમા પછી છેલ્લે કરજો ને વિચાર બધું લેવાનું છે. હાલો તે તૈયાર થઈ જા કે? વાહ, એ તો આપણે પેલા ગડવા હોય તો મીઠા એને ઉતાવળ છે. હાલો નીતા બધું આ બેગ બધું નાખી દે અંદર. ખોલી નાખું છે. હાલો ભાઈ, આ એક બેગ ને આ બીજું બેગ. અત્યારે આપણે ડીકી બહુ મોટી છે, અંદર સ્પેસ લાડ બધું છે. 2-3 માણસો અંદર સુઈ જાય. હાલો નીકળવું ને હવે? હાલો નીકળી યાર. હાલો અમે જલ્દી. તો નથી લઈ જાવ. ઉતરી જા ઉતરી જા આવું છે. તમે બધા એમ કેતા છે કે ખાલી સુરત જવું એમાં હું એટલી બધી નવાઈ છે. હાલ આપણે જાય ત્યાં હું ફંદા કરે. એમાં એવું છે મિત્રો, મારું ફર્સ્ટ ટાઈમ છે. જે વસ્તુ ફર્સ્ટ ટાઈમ આપણે કરતા હોય, પહેલી વાર કરતા હોય, કેટલું એક્સાઇટમેન્ટ હોય. એ જ વસ્તુ છે અમારે 2 ભરમાં. કા મને તો બહુ ખુશી થાય, કેમ કે હું પહેલી ફેર જાતી. ખુશી તો થાય જ ને કા દર્શક? ખુશી તો મને કે આજો ફૂલ આમ તો લે કપડા બધી ઓલું કરવા હાટું તે તો છે ને કઈ કોટ ને સ્વેટર કઈ પહેર્યું મેં તો પહેરી લીધો. કોટ માર પાસે છે તોય મેં નથી લીધો કે નહીં? ડોક્ટર આ બેગ લીધો કે નહીં? કોઈનો કઈ નહીં લીધો, મારો ખાલી મેં પહેરી લીધો. હાલો ભાઈ કાંઈ વાંધો નહીં, મારે નથી લેવો કોટ. ના કરે ટાઈટ ક્યાં આવે છે? ઉનાળો બેસી ગયો. તો હાલો મિત્રો છે ને નીકળી. તો જો ભાઈ બધા ખડકાઈ ગયા છે. તેજલ ભાભી, હર્ષ, મમ્મી, અનિતા, જ્યાંથી જો ઓહો ટોપો પહેરીને હોઈ ગયેલા કે હું? એ તો વાહ, એ તો આમ જોઈએ તો ટગર અત્યારે નીકળી ગયા છીએ ભાઈ વાડી તરફ. અત્યારે છે ને વાડીએ જઈએ છીએ આપણે મઢે પગે લાગવા. આપણે મઢેથી પગે લાગીને પછી આપણે નીકળવાનું છે. ચાલો મિત્રો, આપણે છે ને અગરબત્તી કરી નાખી છે આપણે મઢે. આપણે આવ્યા ને ત્યાં મસ્ત મજા આવી ગયા આપણને. હાલ ભાઈ બંધ કરી દે. હાલો નીકળીએ. તારને આવું ને? તો હાલો મિત્રો, હવે છે ને આપણે નીકળવાનું છે. આપણે ચા પાણી આપણે બધું પી લીધું છે અને આપણે મોઢા પગે લાગી લીધા છે. તો દાદા છે ને ઝાપલો અહીં દે છે. એ જો આ છે ને આ દે નહીં તો માલઢોર ગળી જાય છે, કેમ કે આ કેળો છે ને ડાયરેક્ટ કેળેથી ડાયરેક્ટ અહીં ગળી જાય અંદર. હાલો દાદા અમે જાય હો. હા નીકળો, માતાજી નામ લઈ. માતાજી હારે છે તમારી, જાઓ. બોલો હનુમાન દાદાની જય. બોલો સાઉન્ડ મની જય. હાલો નીકળીએ. મારે છે ને અત્યારે હોઈ જવું છે. હવે પછી ભાવનગર પછીનો રસ્તો આવે ને પછી જાગવું છે. પણ જગાડ દો મમ્મી.
મને પ્રોબ્લેમ છે, હું સુઈ જાઉં ને પછી મને કોઈ જગાડે જ નહીં. નો જાગને એટલે એક નાખવા સવાન છે ને એટલા માટે 4 વાગે સુઈ જવાનું છે ને પછી જાગવાનું. બેન ને છે ને જ્યારે ફોન કરીને કોઈ છે ને સુરત છે આ પેટ્રોલ પીગા ને હર્ષભાઈ ને પીપી લાગી ગઈ. એ સમજો તો હું શું તને પીપી લાગી ગઈ બિચારાને. દાદા ને કેટલી બહાર કાઢે તો ગાયકમાં થોડે લીજે મારું પાને. પેલા પરસી ન આવતી પણ હવે છે ને કાકા તો પરસી નું આવી ગયું છે. આમાં આપણે કઈ જોતા નહીં આવડતું. 33.43 લીટર રૂપિયા 3067 રૂપિયા. ફાઇનલી મિત્રો આપણે છે ને ઘણા રસ્તો આપણે કાપી નાખ્યો છે. આપણે ભાવનગર ને લગભગ વટી ગયા છીએ. આપણે એ બાજુ છીએ ભાવનગર બાજુ ને હવે આપણે છે ને રસ્તામાં એક રેસ્ટ લઈ લીધો છે ને આવી જશે એક હોટલે ખાવા. તો હવે બધે છે ને ખાવા બેસી જશે લાઈનમાં દેશી. આપણે પેલા જમી લઈ ને પછી આપણે નિરેત ભાગી ગયા. મને તો છે ને જેવી રીતે ઊંઘ રીતે આવે છે. મેં જરી ઊંઘ લઈ લીધી હતી પણ તો અત્યારે જેવી રીતે આવે છે. હવે એડિટિંગ જરી એવું પતાવીને પછી પાછો હોઈ જાય પાછા. તમે તો ઊંઘ લઈ લો પણ હું શું કરી આને છે ને આખા રસ્તે ડ્રાઇવિંગ જ કરવાની છે. અમને છે ને કોઈને ડ્રાઇવિંગ આવડતી નથી. ઠેઠ લગી આને ડ્રાઇવિંગ કરવી પડશે. હે આવડે તમને? હાલો તો સકાવો. મમ્મીને પૂછો. મમ્મીને પૂછો. હા મમ્મીને પૂછો. નહીં ઈ તો નાશ પાડશે. નીકળવું ને બધાને. હવે તો નીકળવું જોઈએ ને કાંઈ ના કાંઈ. હા ને છે ને કેટલા વાગે ઉભા? 1 ને 10 મિનિટ થઈ ગઈ છે. હવે આને પછી ડાયરેક્ટ સુરત જ ઉભું રહેવાનું છે એવો ટાર્ગેટ છે. હવે પછી ખબર નહીં કે રસ્તામાં લાગી જાય તો આપણે છે ને એવું લાગે ને તો આમ શું કહેવાય ટાર્ગેટ છે કે ડાયરેક્ટ પૂગી જ જઈએ આપણે સુરત. ત્યાં ઊભી જ ના રાખી. અનિતા જો ઓહ આમ તો આ કેમ બેઠી? આ ખુરશી નથી હો, ખુરશી નથી. છે ને મોટો દોરો ઠેલો છે ને એ રાખીને ઉપર બેઠી છે. કેમ કે એસ કે ભાઈ ડ્રાઇવિંગ કરે ને તને સીટ હાવ આગળ હોય એટલે અહીં લાડ બનો સ્પેસ વધે. લાખો એક માણસ સમય જાય ને એટલે લાટ જીગા લાગે. હા એટલે છે લાડ જીગા. જીગા કેમ લાગે? મિત્રો એમાં છે એવું કે છે ને અમે ઘડી કઈ છે ને પોરો થવા ઉભા થાય. આ ટોયલેટ છે ને ઓલા પણ ત્યાં ટોયલેટ કરવા ઉભા હતા ઘડી અહીંયા જો આ બધા સાધન ઓટે. કેમ કે અહીં છે ને ટોલ ગેટ છે ઓલા પણ દેખાય ફ્રી ટોલ ગેટ છે અહીંયા. ત્યાં અહીંયા ઉભા હતા. આપણી ગાડી જો કેમ પણ લાગે અહીંયા બધા અંદર બેઠા. હે કેમ બેઠા એ તો બતાવ્યા બાનો ખોલી ગયા. હા અંદર જો બધા કેમ બેઠા બેઠા આવતો તો એલા ભાઈ. તો હાલો મિત્રો હશે ને બે જઈ કેમ કે હવે ડાયરેક્ટ છે ને ઊભી રાખવાનું છે સુરત. બહાર કેવો મસ્ત ઠંડો પવન આવે. બહાર જ ઘડીક રહેવાનું મન થાય. તો કોટે કાઢી નાખો સ્પેશિયલ બહાર નીકળવા હાટું. હા તરીકે મિત્રો સમજો સોખી પટ્ટી આવી ગઈ. 3 લાઈન છે ને પપ્પા? 4 લાઈન 4 લાઈન સમજો. ફાઇનલી મિત્રો સુરત ની અંદર મેં મારી જિંદગીમાં પહેલી વાર પગ મૂકી દીધો છે. ને જો ફાઇનલી આપણે સુરત પૂગ્યા છીએ. નકરા ટ્રક નો ને ઓહો નકરો ટ્રક નો ને એવો જ નકરો અવાજ. ઘણા દિવસોથી મારે સુરત આવવાનું હતું કેમ કે કોઈ દેવા નતું એટલે થોડુંક તો થાય ને કે સુરત જવું છે. બધા સુરત જવું બધા કરતા હોય એટલે આપણને તો થાય ને કે આ સુરત કાચ તો હોય છે કે સુરત. હું તો પહેલી વાર આવ્યો પણ હારે છે ને અનિતા અને હર્ષભાઈ હતા ને પહેલી વાર આવ્યા. હર્ષ તો પહેલી વાર સુરત આવ્યો ને? હે કેવું છે અહીંયા? આમ તો જઈને કરે જોયા કરે છે એકલો આમ તો જઈ ભાગે. હાલો અનિતા બેન ને એક વાર પૂછી લઈ કે એને કેવું લાગ્યું. એ પહેલી વાર આવી. અનિતા તો પહેલી વાર સુરત આવી કેવું લાગ્યું તને? સારું લાગે. કે રિએક્શન જ ને કાંઈ? કે પણ હજી પોગ ઉચારે ઓલું થાય ને ત્યારે તમને કઈ હેર ન. તો હાલો મિત્રો આપણે સુરત તો પહોંચી ગયા છીએ. હવે આગળ શું કરવાનું છે શું નથી કરવાનું આપણને કઈ ખબર નથી. આગળ શું કરીને તમને આગળના વ્લોગમાં ખબર પડશે. હવે આગળ વ્લોગ આવે કે નહીં કઈ ખબર નથી. પણ જો આવશે ને તો તમને ખબર પડશે કે અહીંયા હું કર્યું. તો હાલો વ્લોગને છે ને અહીંયા ફિલહાલ એન્ડ કરી દઈએ. જો તમને વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો. હાલો મળી નેક્સ્ટ વ્લોગમાં. તાવથી જય માતાજી, જય દ્વારકાધીશ. બરોબર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો. એકવાર વ્યૂ જોઈ લો. હાલો નેક્સ્ટ વ્લોગમાં મળીએ.